મોરબીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। મોરબી જિલ્લા ભાજપ દ્વારા ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને બિરદાવવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાની આગેવાની હેઠળ આ યાત્રા નીકળી હતી। યાત્રા સનાળા રોડ પર આવેલ નવા બસ સ્ટેશન સામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી શરૂ થઈ હતી। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતીય સેનાએ આપેલા જડબાતોડ જવાબને બિરદાવવા આ યાત્રાનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે નકલંક મંદિરના મહંત દમજી ભગત, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહ્યા હતા। મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી અને ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા પણ જોડાયા હતા। યાત્રામાં મોરબી શહેર અને જિલ્લા ભાજપના પદાધિકારીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। આ પ્રસંગે ભાજપ પરિવારના લોકોએ દેશની જરૂરિયાત સમયે યુદ્ધના મોરચે જવાની તૈયારી પણ દર્શાવી હતી।